પાલનપુરથી પણ સામે આવ્યો છે, જ્યાં મેરવાડાથી પરખડી ગામ સુધીનો 10 કિલોમીટરનો રસ્તો ખોદ્યા બાદ કામગીરી પડતી મૂકી દેવાઈ। 6 માસ પહેલા આ રોડ પહોળો કરવા માટેનું કામ મંજૂર થયું હતું, પરંતુ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી જુઓ, કામ ચોમાસામાં ચાલુ કર્યું। 10 કિલોમીટરનો માર્ગ એક તરફથી 3 ફૂટ જેટલો ખોદી નાખ્યો છે। ના તો કોઈ બેરિકેડ મૂક્યા છે, ના જાહેર સૂચના કે ના કોઈ રેડિયમ। આ ખાડામાં વરસાદી પાણી ભરાઈ જાય તો ખબર જ ના પડે કે રસ્તો ક્યાં છે અને ખાડો ક્યાં। ગઈકાલે જ 2 બાઇક ચાલકો આ ખાડામાં પટકાયા હતા, છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ નથી હલતું। મહત્વનું છે કે સ્થાનિકો માંગ કરી રહ્યા છે ને આ રોડની કામગીરી તાત્કાલિક ધોરણે કરાય તે પ્રકારે તેઓ સતત અરજી પણ કરતા હોય છે। મેરવાડાથી વૈણાવાડા સુધીનો રોડ જે કામ ચાલુ છે એમાં કોન્ટ્રાક્ટે જે ખોદીને મૂકી છે તેમાં રાત્રે 2 જણા પડી ગયા હતા, એટલે તાત્કાલિક જેવો પૂરું થાય ને એવું અમારી આશા છે। મેરવાડાથી વૈણાવાડા જતો રોડ માર્ગ પહોળો થાય છે, એના બદલે અંદર ખોદેલું છે, તો એ રોડ જલ્દી પૂરો થાય અને સાઇડ બેરિકેડ લગાવી તો રાત્રે અહીંયાથી વાહન અવરજવર વધારે થાય છે, તો કોઈ ખાડામાં ના પડે, કોઈને લાગે ના, કોઈ જાનહાનિ ના થાય, એ બદલે જલ્દી રોડ પૂરો થાય એવી આશા છે અમને। અને વરસાદની સિઝન છે કે પાણી ભરાયું, અમુક ખાડો ટેકરો દેખાતો નથી, એટલે આ સાધનો અમુક જ્યાં ત્યાં બપડો પડે અને હેરાન થઈ જશે। હવે આ કોન્ટ્રાક્ટને એવી સૂચના કરો કે ગમે તે કરી અને આ રોડ અર્જન્ટ તૈયાર થઈ જાય। મેરવડાથી પરખડીના માર્ગ પર કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના ઘટે તેની તંત્ર કદાચ રાહ જોઈ રહ્યું છે। અહીં અકસ્માતનું પૂરેપૂરું જોખમ રહેલું છે। ચોક્કસથી તંત્રની ગાઈડલાઈન પ્રમાણે ચોમાસામાં રોડની કામગીરી હાથ ધરવાની જ હોય છે। ના જ ધરવાની હોય તો કેમ કોન્ટ્રાક્ટરે ચોમાસામાં કામગીરી હાથ ધરી અને કામગીરી પણ અધૂરી મૂકી દેવામાં આવી? ઉઘાડી આંખી આવી બેદરકારી કેમ? હવે જોવું રહ્યું કે આ ખાડા હજુ કેટલા દિવસ સુધી યથાવત રહે છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચોમાસામાં રોડના કામ શરૂ જ ન કરવાના હોય, પરંતુ માર્ગ અને મકાન વિભાગ આ રોડના કામ શરૂ કરી દે છે। જો કે રોડ તો 4-6 મહિના અગાઉ મંજૂર થઈ ગયા હોય છે, પરંતુ ચોમાસામાં જ તેનું મુહૂર્ત આવે છે અને તેનો નમૂનો છે આજે મેરવાડાથી પરખડી રોડનો, જે દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે આ મેરવાડાથી પરખડી સુધીનો 10 કિલોમીટરનો માર્ગ બની રહ્યો છે અને આ માર્ગને એક સાઈડથી 2 થી 3 ફૂટ સુધી ખોદી નાખવામાં આવ્યો છે। જો કે આ માર્ગ પર કોઈ બેરિકેટેડ અથવા કોઈ સૂચનાઓ પણ કોન્ટ્રાક્ટર દ્વારા મારવામાં આવી નથી, એટલે કે વરસાદનું પાણી આવે સીધું ખાડામાં ભરાય અને કોઈ વાહન તેમાં પટકાય। રાત્રે પણ વાહનોની અવરજવર હોય છે અને રાત્રે જો બેરિકેટેડ અથવા તો રેડિયમ ન હોય તો તેમાં પણ વાહન ચાલક પટકાય, જેથી જે પ્રકારે અહીંયા આ રોડનું કામ શરૂ થવાનું છે એ તો સારી વાત છે, પરંતુ ચોક્કસ તેના નીતિ નિયમો અને ધારાધોરણ જળવાવા જોઈએ, કારણ કે અહીંયા અકસ્માત થવાની ભીતિ છે અને જેને કારણે લોકોની પણ માંગ છે કે રોડનું કામ જલ્દી થાય, તેના સૂચનો મૂકવામાં આવે, નહીં તો ક્યાંક અકસ્માત અથવા જાનહાનિ પણ થઈ શકે છે। જે પ્રકારે વડગામ માર્ગ મકાન વિભાગની વાત કરીએ તો વડગામ માર્ગ મકાન વિભાગ દ્વારા અનેક જે રોડ છે તે ચોમાસામાં શરૂ કરી દેવામાં આવ્યા છે અને જે પ્રકારે કોન્ટ્રાક્ટરો છે તે ભગવાનને ભરોસે લોકો અને પ્રજાને મૂકીને ચાલ્યા ગયા છે। લોકોની માગણી છે કે આ કામ જલ્દી થાય અને જલ્દી પૂરું થાય તો જે પ્રકારે લોકોની સગવડ પણ સચવાઈ રહે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। અને વધુ એક સમાચાર બનાસકાંઠાના પાલનપુર